આ પ્રશ્ન જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર જનરલ મેન્ટલ એબિલિટીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે એક પરીક્ષામાં 65% વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા છે, 48% વિદ્યાર્થી વિજ્ઞાનમાં પાસ થયા છે, 30% વિદ્યાર્થી બંને વિષયમાં પાસ થયા, તો કેટલા ટકા વિદ્યાર્થી એવા છે કે જે બંનેમાં જે નાપાસ થયા હોય, બંને એવું નહીં જે નાપાસ થયા હોય. તો આવા કોઈ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મેં તમને એક સૂત્ર આપેલું હતું કે એ નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આવું એક સૂત્ર મેં તમને આપેલું હતું કે એ યોગ બીનો મતલબ એ અને બી બંનેમાં હોય, આ ખાલી એ ખાલી બી, એ અને બી બંનેમાં, આ ટોટલ, આ એ અને બીમાં સરખા હોય આ એ અને બીના ટોટલ લેવાના. તો આવું એક મેં તમને સૂત્ર આપેલું હતું. આગળ પણ મેં એક આવું જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન મેં અપલોડ કરી દીધો છે. આ બીજો ક્વેશ્ચન છે. હજી પણ એવા 2-3 ક્વેશ્ચન છે આ પ્રકારના કે જે જીપીએસસીની પરીક્ષામાં પૂછાયા છે. બરાબર, આપણે જોઈએ. એ એટલે આપણે લઈએ ગણિત અને બી એટલે આપણે લઈશું વિજ્ઞાન. બરાબર, તો નંબર ઓફ એ યોગ બી બરાબર ગણિતમાં કેટલા ટકા નંબર ઓફ એ ગણિતમાં કેટલા ટકા છે 65% પ્લસ નંબર ઓફ બી વિજ્ઞાનમાં કેટલા 48% માઇનસ એ છેદ બી બંનેમાં કેટલા 30%. ચાલો આ કેટલા થશે ટોટલ કરો, ફટાફટ કરો. 8 ને 5 13, 13નો તગડો વધી પડી, 1 6 ને 4 10 ને 1 11, 113 માઇનસ 30 કરો, કેટલા વધશે ઝડપથી કરો. ચાલો મને ફટાફટ આન્સર આપો. ઓકે 83. ઓકે, હા, આ 83 એવા છે કે જે ગણિત અને વિજ્ઞાન બધા થઈને ટોટલ છે. બરાબર, પાસ થયેલા છે, પણ આપણે જોઈએ કેટલા નાપાસ થયેલા. બરાબર, 83% છે. ટકાવારી હંમેશા શેના પર શોધાય? 100 પર શોધાય. તો આ ટોટલ પાસવાળા છે, તો નાપાસવાળા કેટલા હશે કે 100માંથી આપણે પાસવાળા 83% કાઢી નાખો તો કેટલા ટકા વધે? 17% વધે. તો 17% વિદ્યાર્થી એવા હશે કે જે નાપાસ થયા હશે. ફરીથી કહું છું, આ સૂત્ર શું છે? એ યોગ બી એટલે એ અને બીના બધા જ લઈ લેવાના. બરાબર, પણ કેવા? પાસવાળા. આ નંબર ઓફ એ એટલે ખાલી ગણિતવાળા, ખાલી વિજ્ઞાનવાળા, અને એ છેદ બી એટલે શું થાય? એ અને બી એટલે કે ગણિત અને વિજ્ઞાન બંનેમાં કોમન હોય એવા. બરાબર, પાસ થયેલા હોય એવા. ચલો, શું છે કે ખાલી ગણિતવાળા કેટલા છે? 65, ખાલી વિજ્ઞાનવાળા 48, બેયવાળા કેટલા છે? 30. તો ટોટલ 113માંથી 30 કાઢો એટલે 83% વિદ્યાર્થી એવા છે કે જે ગણિત વિષય ગણિત વિજ્ઞાન બધું થઈને પાસ થયેલા વિદ્યાર્થી છે. તો આ નાપાસમાંથી પાસને કાઢી નાખીએ તો નાપાસ મળી જાય. ટોટલમાંથી પાસને કાઢી જ નાખીએ તો નાપાસ મળી જાય. ટોટલ ટકાવારી કેટલામાં મળે? 100માં મળે. યાદ રાખજો, ટકાવારીનો દાખલો હોય એટલે કુલ ગણતરી 100માં જ થાય, કારણ કે ટકા હંમેશા 100 પર જ શોધાય. 100 માઇનસ 83 કરો પાસ થયેલા, તો નાપાસ થયેલા કેટલા વધ્યા? 17%. બરાબર, આ પ્રશ્ન ડીવાયએસઓ મામલતદારની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી સાચી વેન આકૃતિ પસંદ કરો. કોની વચ્ચેની? તો જગત, એશિયા અને ભારત વચ્ચેની. જગત, એશિયા અને ભારત વચ્ચેની. ઓબ્વિયસલી એકદમ સિમ્પલ આન્સર છે કે ભારત એશિયામાં આવેલું છે, એશિયા જગતમાં આવેલું છે. તો આની વેન આકૃતિ કઈ રીતે આવશે? એક વર્તુળ ભારતનું, એની ઉપર બીજું વર્તુળ એશિયાનું, એની ઉપર ત્રીજું વર્તુળ જગતનું. બરાબર, જો ઓપ્શન પૂછે તો ઓપ્શન કઈ રીતે આવશે કે એક મોટા વર્તુળની અંદર એક નાનું વર્તુળ, એની અંદર ત્રીજું નાનું વર્તુળ. કેમ? કારણ કે ભારત એશિયામાં છે, એશિયા જગતમાં છે. જો આવું કેટલું સહેલું હોય ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હશે ને એને પણ ખબર હશે કે ભારત એશિયામાં છે, એશિયા જગતમાં છે. સૌથી મોટું કોણ? જગત. એનાથી નાનું કોણ? એશિયા. એનાથી નાનું કોણ? ભારત. આવું તમે ત્રીજા ધોરણના વિદ્યાર્થીને પૂછશો ને તો એને પણ આવડશે. આજનો જે આ પ્રશ્ન છે તે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન એ જ છે દર વખતની જેમ કે નીચેનામાંથી સાચી વેન આકૃતિ પસંદ કરો. કોના માટેની? તો શાકભાજી, બટાકા અને કોબીજ માટેની. ઓબ્વિયસલી
ઓપ્શન 4 આપેલા હશે કે એક વર્તુળની અંદર 2 વર્તુળ, એક મોટું વર્તુળ, નાનું વર્તુળ, સમથિંગ આ બધા ઓપ્શન હશે, અથવા તો 4 અલગ અલગ વેન ડાયાગ્રામ આપેલા હશે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય. બરાબર. હવે આપણે સમજીએ આપણા પ્રશ્નને કે બટાકા પણ એક શાકભાજી છે, કોબીજ પણ એક શાકભાજી. તો ઓબ્વિયસલી આનો ઓપ્શન શું આવશે કે એક બટાકાનું વર્તુળ આવશે, એક કોબીજનું વર્તુળ આવશે, કારણ કે બટાકા અને કોબીજ બંને અલગ અલગ છે, પણ છે તો 2 શાકભાજી છે, એટલે એક મોટું વર્તુળની આવશે શાકભાજીનું. તો આવી વેન ડાયાગ્રામ પણ ઓપ્શનમાં હોઈ શકે, અથવા તો 4 અલગ અલગ ઓપ્શન હોઈ શકે કે બે મોટા વર્તુળ, એક 2 નાના વર્તુળ, એક મોટા વર્તુળની અંદર 3 અલગ અલગ વર્તુળો, આ પ્રકારના ઓપ્શન હોઈ શકે. તો આપણો સાચો ઓપ્શન કયો આવશે કે એક મોટા વર્તુળની અંદર 2 અલગ અલગ નાના વર્તુળો. સમજ પડી ગઈ? પ્રશ્ન જીપીએસસી એઈ એક્ઝામ 2018, જીપીએસસી ક્લાસ 1 to 2021નો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે કે સાચી વેન આકૃતિ પસંદ કરો. બરાબર. 4 ઓપ્શનમાંથી આ જે સંબંધ આપેલો છે એને આપણે સાચી વેન આકૃતિ શોધવાની છે. સંબંધ કોના વચ્ચેનો કીધો છે? ફળો, સફરજન અને કેરી વચ્ચેની. ઓબ્વિયસલી બધાને જ ખબર હશે કે સફરજન પણ એક ફળ છે, કેરી પણ એક ફળ છે. બરાબર. પણ સફરજન અને કેરી બંને અલગ અલગ ફળો છે. તો એનું વર્તુળ કઈ રીતે આવશે? એક આવશે સફરજનનું વર્તુળ, એક આવશે કેરીનું વર્તુળ, પણ એ બંને છે તો ફળો છે, એટલે ફળોની અંદર આવશે. એટલે આ મોટું વર્તુળ શેનું આવશે? ફળોનું. તે 4 ઓપ્શનમાંથી આ ઓપ્શન જે હશે એ તમારો સાચો છે. શું આપેલું છે? આ ક્વેશ્ચન જીપીએસસી ચીફ ઓફિસરની એક્ઝામમાં પૂછાયેલો છે. પહેલાં વિધાન પરથી વેન ડાયાગ્રામ દોરીશું. શું છે કે બધા મોબાઈલ, લેપટોપ છે. બરાબર. મોબાઈલ અને લેપટોપ વિશે પાક્કી માહિતી છે આપણી પાસે. નેક્સ્ટ, કેટલાક લેપટોપ કોમ્પ્યુટર છે. હાલમાં હું દોરું છું અહીંયા કોમ્પ્યુટરને કે આમાંથી કેટલાક કોમ્પ્યુટર છે, પણ આપણને મોબાઈલ અને મોબાઈલ કોમ્પ્યુટર છે કે નહીં એના વિશે કોઈ માહિતી નથી. મતલબ કે મોબાઈલ અને કમ્પ્યુટર વચ્ચેનું જે કંઈ પણ તારણ હશે એની કોઈ માહિતી નથી. એટલે એ વિધાન તો હંમેશા કેવું થવાનું છે? ખોટું જ થવાનું છે. બરાબર. ચાલો તારણ ઉપર જઈએ. મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યું હતું કે જે 2 વર્તુળ વચ્ચે કોઈ માહિતી આપેલી નથી તે બંને વર્તુળ વચ્ચે આવેલું તારણ હંમેશા ખોટું બનશે. બરાબર. પહેલાં કેટલાક મોબાઈલ કમ્પ્યુટર છે. તો મોબાઈલ અને કમ્પ્યુટર વચ્ચે કોઈ માહિતી નથી, એટલે આ વિધાન, પહેલું વિધાન જે છે તે કેવું છે? ખોટું છે. બરાબર. બીજું જોઈએ, કેટલાક લેપટોપ મોબાઈલ છે. લેપટોપ મોબાઈલ બહારથી અંદર, બહારથી અંદર, અને એમાં જો કેટલાક શબ્દો હોય તો એ વિધાન હંમેશા કેવું થાય? સાચું. આના વિશે કોઈ માહિતી નથી એટલે ખોટું તો છે, પણ 4 ઓપ્શનમાંથી ઓપ્શન કયો ટીક કરવાનો તમારે? કે માત્ર વિધાન 2. વિધાન 2 કેવું છે? ખોટું છે. અને શું આવશે? માત્ર વિધાન 2 સાચું છે. આ ઓપ્શન તમારે ટીક કરવાનો આવશે. પહેલું વિધાન ખોટું જ છે, બીજું વિધાન સાચું છે, પરંતુ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન કયો ટીક કરવાનો? કે માત્ર વિધાન 2 સાચું છે. ઓકે. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયેલો પ્રશ્ન છે. આના માટે હું તમને એક જોરદાર કન્સેપ્ટ કહીશ, એ તમારે યાદ રાખવાનું છે. પહેલાં આપણે વેન આકૃતિ દોરીએ. વિધાન શું છે કે બધા કાગળ પેન છે, એટલે આપણે આ કાગળ લઈએ. બધા કાગળ પેન છે, અને બધી પેન પેન્સિલ છે, એટલે આ બધી જ પેન પેન્સિલ છે. ઓકે. આ આપણો વેન ડાયાગ્રામ થશે. હવે આપણે તારણ ચેક કરવાનું છે. તો પહેલું તારણ શું કહે છે? કે બધા કાગળ પેન્સિલ છે. તો હા છે, પહેલું વિધાન સાચું. કેટલીક પેન્સિલ કાગળ છે. તો હા છે, સાચું. બરાબર. કારણ કે પેન્સિલની અંદર કેટલાક કાગળ છે જ, એટલે કે કેટલીક પેન્સિલ શું છે? કાગળ છે. તો આ વિધાન સાચું છે. હવે એને યાદ કઈ રીતે રાખો તેના માટેની હું તમને એક નોંધ આપું છું. જો તમે અંદરથી બહારની તરફ જાઓ અને બધા શબ્દો હોય તો એ વિધાન કેવું કહેવાય? સાચું કહેવાય. અને જો તમે બહારથી અંદરની તરફ આવો અને કેટલાક શબ્દ હોય તો એ વિધાન સાચું કહેવાય, અન્યથા એ વિધાન ખોટું કહેવાય. કઈ રીતે? જુઓ,
અહીંયા કાગળ અને પેન્સિલ, કાગળથી પેન્સિલ, અંદરથી બહાર, શબ્દ કયો છે? બધા. એટલે પહેલું વિધાન કેવું આવશે? સાચું. પેન્સિલથી કાગળ, પેન્સિલથી કાગળ, બહારથી અંદર, કયો શબ્દ? કેટલીક. બહારથી અંદર અને કેટલાક શબ્દ છે, એટલે બીજું વિધાન કેવું છે? સાચું છે. આ જે નોંધ છે આ દરેક વેન ડાયાગ્રામના આ તાર્કિક પ્રકારના ક્વેશ્ચનમાં લાગુ પડે છે. એટલે યાદ રાખજો, અંદરથી બહાર, બધા, તો એ વિધાન સાચું. બહારથી અંદર, કેટલાક, તો એ કેવું હશે? સાચું હશે. અને બીજું શું યાદ રાખવાનું છે કે જે વેન ડાયાગ્રામ દોરતી વખતે જે વિધાનની કોઈ માહિતી નથી તે તમામ તારણો કેવા આવશે? તે તમામ તારણો ખોટા આવશે. બરાબર.